નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આ વર્ષે જીરાનું વાવેતર બમ્પર થયું છે, પણ ઉતારા ખૂબ જ ઓછા આવ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને જીરા લીલા ને લીલા ઉભા વહી ગયા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને કાળિયારો પણ લાગ્યો છે। તો આજે આપણે એવી આ વિડીયોમાં ચર્ચા કરશું કે ભાઈ જીરું તમારે છેલ્લી અવસ્થામાં ધારો કે 75 થી 80 દિવસનું જીરું થાય ત્યારે તમે કેવી દવાનો છંટકાવ કરો જેથી કરીને તમારું જીરું કડક અને લીલું રહે અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે। તો આજના વિડીયોમાં હું જે વાત કરું ખેડૂત મિત્રો તમે શાંતિથી સાંભળજો। સર્વપ્રથમ વાત કરીએ આપણે જીરામાં એક મધ્યમ ને હળવા ફૂગનાશકની જે ગોમેડા કરીને આવે છે, ગોદરેજ કંપનીનું ગોમેડા। ગોદરેજ ગોમેડાનો 30 ગ્રામ લેખે પ્રતિ પંપે છંટકાવ કરવામાં આવે તો આ સિસ્ટમિક અને કોન્ટેક્ટ ફંગીસાઇડ છે, જે ગોદરેજનું હીરાવાળું નિશાન જોઈને જ ખરીદી કરી। ગોદરેજ કંપનીનું ગોમેડા સિસ્ટમિક એન્ડ કોન્ટેક્ટ ફંગીસાઇડ તો આ તમામ પ્રકારની ફૂગને કંટ્રોલ કરશે, જીરાને સુકારો નહીં આવવા દે, કાળિયારો નહીં આવવા દે અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થવા દે છે અને એને જીરું તંદુરસ્ત જ રહેશે। ત્યારબાદ ખેડૂત મિત્રો, તમે જીરાની છેલ્લી અવસ્થામાં તમે જો છંટકાવ કરવા માંગતા હોય તો જે ગોદરેજનું જે ટેરાસોપ છે, ગોદરેજ ટેરાસોપ એનો તમે 30 ml લેખે છંટકાવ કરો તો આ એક પ્રકારનું છોડને શક્તિ આપશે અને જાપાની ટેકનોલોજીથી બનેલું છે। ટૂંકમાં જાપાની ટેકનોલોજીથી બનેલું ટેરાસોપની તમે એકવાર ખરીદી કરી અને પ્રતિ પંપે 30 ml લેખે છંટકાવ કરો તો જીરું તમારું છેક સુધી પાછલી અવસ્થામાં લીલું ને લીલું રહેશે, છોડને એવી રોગ પ્રતિકારક શક્તિ આપશે અને દાંડલી કડક ને કડક રહેશે, એટલે કાળિયારાનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે અને જીરું તાકાતદાર થશે, એટલે તમારે માથા પણ નાખશે અને કાળિયારો પણ નહીં લાગે એવી આ વસ્તુ છે ગોદરેજનું ટેરાસોપ। તો ખેડૂત મિત્રો, તમે અત્યારે તમારે જો 75 થી 80 દિવસનું જીરું થઈ ગયું હોય અને પાછલી અવસ્થામાં હોય તો તમે આ ગોદરેજનું ગોમેડા અને ગોદરેજનું ટેરાસોપનો એકવાર છંટકાવ કરી અને લાંબા ગાળા સુધીનું રિઝલ્ટ મેળવી શકો છો અને જીરામાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકો છો। આ વાપરવાથી તમારા જીરાનો દાણો એકદમ આવો મોટો, ચમકદાર અને ભરાવદાર થશે। ખેડૂત મિત્રો, એકદમ મોટો દાણો, એકદમ મોટો ચમકદાર અને ભરાવદાર થશે અને જીરાની ક્વોલિટી પણ સારી થશે અને ટપોરા જેવો દાણો થવાના કારણે તમારે બજાર ભાવ પણ સારો મળશે। તો ખેડૂત મિત્રો, એકવાર તમે જીરામાં પાછલી અવસ્થાએ અવશ્ય ઉપયોગ કરો ગોદરેજનું ગોમેડા અને ગોદરેજનું ટેરાસોપ। તો હવે પછી આપણે ખેતી માટેની નવી દવાની માહિતી આપણે આપીએ, ત્યાં સુધી અમને રજા આપો। આવજો, આભાર, જય જવાન, જય કિસાન।